સાપમાં શેડો ઓલો ઢીલો થઈ ગયો છે. જય શ્રી રામ ને મિત્રો, ફરીવાર સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આજે તો ભાઈ આપણે વાડીએ મગફળીનું વાવેતર કરવાના છે. એ માટે તો બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, કેમ કે ટ્રેક્ટરે નવું છે, વાવણી નવી છે ને આપણી છે વાડી, એમાં મગફળી વાવવાની છે. તો ભાઈ વિડીયો જોજો, મજા આવશે તમને, કેમ કે ભાઈ નવી ટ્રેક્ટર નવી વાવણી એટલે ભાઈ વાવણી કરવાની મજા આવશે ભાઈ, ને આપણે જ વાવણી કરવાની છે ભાઈ. તો વિડીયો જોજો, મજા આવશે તમને. ને ભાઈ હવે બિયારણ ને બધું પટ મારે છે, એ બધું લેવા જવાનું છે. તમને બતાવું કેવી રીતના હોય ને. જો આ બધી વાડી છે ભાઈ, એમાં બધી આપણે વાવવાની છે મગફળી. તો આખો દિવસમાં વાવી દેવાની છે. આખો દિવસ તો ન થાય, પણ 2-3 કલાકમાં તો વવાઈ જાય. તો એના માટે જો આપણે ગાડી સામે પીડી છે ને આ બધું, કેમ કે ભાઈ આપણે રાજુલાની વાડી છે, એટલે આપણે 30 કિલોમીટર દૂર થાય. ને હવે જો આપણે પપ્પાને બધા પટ મારે છે ભાઈને. તો હવે આપણે બિયારણ ને બધું પટ મારેલું લેવા આવ્યા છીએ, કેમ કે ભાઈ વાવણી ચાલુ કરી દેવાની છે. કંઈ વરસાદ આવે નક્કી ન હોય ભાઈ, એટલે તો ભાઈ પટ મરાઈ ગયું. મસ્ત મજાનું બિયારણ, કંઈ ઘટે નહીં એવું છે ભાઈ. મોટું બિયારણ બહુ છે, કેમ કે 22 નંબર છે બિયારણ, એટલે મોટું બહુ છે. જો કેમ છે ભાઈ, બિયારણમાં કંઈ ઘટે નહીં એવું છે ભાઈ. હવે ભાઈ અત્યારે તો વાવી દેવાનું છે, પછી ઉગે તે જોવાનું હોય કેવી રીતના ઉગે. બિયારણ બધું પટ મરાઈ ગયું છે ને હવે વાવણી ચાલુ કરી દેવાની છે, કેમ કે થોડુંક બાકી છે.
ફાઇનલી મિત્રો 2 કલાક મહેનત કર્યા બાદ આપણી વાવણી વવાઈ ગઈ છે. તો બધી મગફળી વાવી દીધી છે. 5 વીઘામાં વાવી દીધી છે મગફળી. જુઓ તમારે, ને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે હેઠા બાકી છે. હેઠા હવે લઈ લેવાના છે. ફાઇનલી મિત્રો આપણે વાવણી થઈ ગઈ, પણ આપણે પાછા હમાર મારી છે. કેમ કે ભાઈ વરસાદ આવ્યો હોય, ન આવે તો કાંઈ ટેન્શન ન રહે. એના માટે આપણે થાંભલો મારી દઈએ ત્યારે, એટલે પડું એને મસ્ત મજાનું થઈ જાય. ને આપણે માંડવી એટલી વાવીને હવા ન લે, બધી વાવેતર બધું કર્યું હોય ને એ બધું એક સરખું ઉગે. તો એના માટે તો આપણે કમ્પ્લીટ થાંભલો મારી છે, એટલે પડું થઈ જાય, લેવલમાં આવી જાય. ને બધું આપણે જે વાવેતર કર્યું હોય ને મસ્ત મજાનું ઉગે, ઉગાવો સારો લે મતલબમાં. હાલો મિત્રો, તો આપણે વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે. થાંભલો પણ હાલી ગયો છે. ને હવે જવાનું છે આપણે ઘરે. એના માટે આપણે ગાડી લઈને આવ્યા હતા. તો હવે આપણે જવાનું છે ઘરે. કેમ કે અહીંથી આપણે છે 30 કિલોમીટર દૂર.